नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સિબોચરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા અખિલ ભારતીય કિન્નર સંમિલન અખાડાની સંતો મહંતો સાથે અતિભવ્ય શોભાયાત્રા 2 કપડવંજનગરના રત્નાગીરી માતા રોડ પર આવેલા માસીબાના અખાડામાં મા બહુચરમાં સાથે વિહતમાં અને સાથે મેલડીમાંની સ્થાપના કરવામાં આવી। આ નિમિત્તે વહેલી સવારે ખૂબ મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો અને અખાડાના મુખ્ય માસી માટે બગીમાં બિરાજમાન થવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા કપડવંજનગરના હનુમાનજી દાદાના મંદિરેથી ગાંધીજીની પ્રતિમાથી પરત રત્નાગીરી માતા રોડ પર આવેલા માસીબાના અખાડે પહોંચી હતી, જ્યાં ત્રણેય માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અને સૌ નગરજનોએ ઉમિયા માતાજી મંદિર ખાતે ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો અને સૌ નગરજનોને માસીબાએ આશીર્વાદો આપ્યા હતા। કપડવંજમાં શ્રી દાદા ગંગારામ કિન્નર અખાડા દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું આયોજન સમગ્ર શહેરભરમાં કરવામાં આવ્યું હતું। આ યાત્રા સંમેલન અને ધાર્મિક મહોત્સવના ભાગરૂપે નીકળી હતી, જેમાં 15 શણગારેલી બગીઓ, ડીજે અને 500થી વધુ કિન્નરો, સાધુ સંતો તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાની શરૂઆત માતાજી મંદિર અખાડાથી થઈ હતી। આ યાત્રામાં 15 શણગારેલી બગીઓ જોડાઈ હતી, જેમાં કિન્નર સમાજના મહંતો અને અગ્રણીઓ બિરાજમાન હતા। બેન્ડવાજા અને ડીજેના સુર પર નગરજનોએ શોભાયાત્રાનું ફૂલોથી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાંથી 500થી વધુ કિન્નરો કપડવંજમાં એકત્રિત થયા હતા। વિવિધ મઠોના સાધુ સંતો, સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। કપડવંજના મુખ્ય બજારો અને 4 રસ્તાઓ પરથી પસાર થયેલી આ શોભાયાત્રા માટે કપડવંજ ટાઉન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રા જોવા ઉમટી પડ્યા હતા। વેપારીઓ અને રહેવાસીઓએ પોતાના ઘર અને દુકાનો બહાર ઊભા રહીને કિન્નરોના આશીર્વાદ લીધા હતા। ખેડા જિલ્લાના કપડવંજ મુકામે ભારતભરમાંથી વિવિધ અખાડાના કિન્નરો સાથે સાધુ સંતો મહંતોની હાજરીમાં ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રામાં સમગ્ર કપડવંજ શહેર ઝૂમી ઉઠ્યું હતું। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
जरायुधम पंचामृतमयानि अर्पयामि। 5 વખત ચડાવી દીધા પછી ચમચી આમાં મૂકી જ્યાંથી ત્યાં બાળકી પાછી આપણે મૂકી દેવાની। પંચામૃત સ્નાનાદિ શુદ્ધ સ્નાનમ સમર્પયામિ। શુદ્ધ સ્નાનાદિ શુદ્ધ આચમન જલમ સમર્પયામિ। એક ફૂલની પાંખડી ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો। શીશોપચારે ગંધ પુષ્પાભ્યમ સંપૂજ્ય 2 હાથ જોડી નમસ્કાર કરી આપો। લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। या देवी सर्वभूतेषु मातृरूपेण संसी देवानी। भगवानના ચરણોમાં ચડાયેલું ફૂલ પાછું લેવાનું, બંને આંખોએ લગાવવાનું, સૂંઘવાનું, નીચે जय माता जी। हाथ बताओ। जय माता जी, जय माता जी। जय माता जी, जय माता जी। जय माता जी। जय माता जी। जय माता जी। जय माताजी। मासी आज रोज અહીંયા મઠમાં જે માતાજીની સ્થાપના કરી તે કયા કયા માતાની સ્થાપના કરી? એક લાકડી મેલડી છે, મેલડી માતા, હા, બીજા એ લાકડી ગણો કે મેલડી ગણો, અને એક બહુચરમાં, બરાબર, પછી વિહત પર વિહત માતા, એ બધી રૂપણી ને બધું આવી આ બાજુ જો કાવ્ય, આમ જો મામા બાજુ, વાહ હો ઓહો, એક્શન નહીં કરી દીધી નહીં? માસી માહિતી આપો. સર્વને જય માતાજી, જય શ્રી રામ। હું પેટલાદ કિન્નર સમાજમાંથી જારા કુંવર, પૂજા કુંવર, અને આ અમારા નાના માસી છે જે એના મા બાપ પોતે આવીને અખાડામાં ઓપી ગયા, કારણ કે આ જન્મજાતની કિન્નર છે, તો સમાજમાં તો કદાચ એ લોકો નહીં રાખે, એટલે અમે એને સ્વીકાર્યું છે ને અમારી જોડે છે। એમનું નામ છે કાવ્યા કુંવર, જારા કુંવર, અને અહીંયા હવે અત્યારે અખાડામાં છે। મોટા થશે એને ભણાવીશું, એમને જેટલી બનવાની ઈચ્છા હોય ત્યાં સુધી બનાવીશું, અને આગળ અમારી ઈચ્છા એવી છે કે બહુ ભણી ગણીને અમારા આખા કિન્નર સમાજનું, અમારા માછી સમાજનું નામ મોટું કરે। જય માતાજી। માસી તમારો પરિચય આપો. હું કપડવન અખાડાનું શ્રી દાદા ગંગારામ દાદાના અખાડાનો કિન્નર છું, અને આજે અમારે શોભાયાત્રા અને અમારો ઉત્સવ હતો, અને આજે 10 થી 15 દિવસથી અમારો ભંડારો ચાલુ હતો। તેની અંદર અમારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી, માં બહુચરમાની, મેળીમાની, વિહતમાની, અને એમાં અમારું આખું કપડવન શહેર અને કપડવનના કરતા કારવતા બધા કાર્યકરો અને પોલીસ અને જેટલા બધાએ સહયોગ આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, અને ખૂબ ખૂબ અમારા તરફથી અમને આશીર્વાદ, ખૂબ અમને સહયોગ કર્યો। હું સજન માસી બોલું છું। જય માતાજી। આજે અમારે અહીંયા આગળ માતાજીનું નવચંડી અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા શોભાયાત્રા ખૂબ ધામધૂમથી નીકળી, અને સારી રીતનું મારા ગામની કપડવનની તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ સાહેબોએ અમને ખૂબ સાથ આપ્યું, અને સચ્ચાઈના રાસ્તે હેડ્યા, અને અમારી જય જયકાર થઈ, અને મારી ગામની જનતા સર્વ
અમારા સાથે હતા. અમારું ભવ્ય પ્રોગ્રામ રાજી ખુશ